નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડના સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે એમએસએમઈ યોજના અંતર્ગત સેમિનાર યોજાયો. ભારત સરકારની એમએસએમઈ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ યોજનાને પ્રોત્સાહન આપવા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત અને સેલવાસની એમએસએમઈ બ્રાન્ચ અને સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આ આયોજન થયું હતું. સેમિનારનો પ્રારંભ સવારે 11 વાગે થયો, જેમાં સેલવાસ એમએસએમઈ બ્રાન્ચના અધિકારીઓ સાથે સુરત એમએસએમઈ બ્રાન્ચના અધિકારીઓએ ઉદ્યોગપતિઓને સરકાર દ્વારા ઉપલબ્ધ યોજનાઓ અને મદદ સંબંધિત માહિતી આપી. ખાસ કરીને નવા ઉદ્યોગોના વિકાસ માટે આપવામાં આવતી સહાય અને પ્રોત્સાહન અંગે પણ માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં લક્ષ્મી વિદ્યાપીઠના એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો અને આવનારી પેઢીને આ યોજનાઓના ફાયદાઓ અંગે સમજ આપવામાં આવી. સરીગામના ઉદ્યોગપતિઓએ સેમિનારમાં હાજરી આપી અને એમએસએમઈ યોજના દ્વારા આપવામાં આવતા વિવિધ લાભોની માહિતી મેળવી હતી. ખાસ કરીને ભારત સરકાર એમએસએમઈ ઓફિસ બ્રાન્ચ સિલવાસાએ અને સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને સંયુક્ત રીતે આ સેમિનારનું આયોજન કર્યું છે. આમાં મુખ્ય હેતુ અમારો એ છે કે જે એમએસએમઈ જે ઉદ્યોગોમાં આપણા રેવન્યુ પ્રમાણે એમએસએમઈને આપણી રીડ કહેવાય, એમને નાના ઉદ્યોગો એમએસએમઈ ઉદ્યોગોને પીઠબળ મળે એના માટે અમે આ સેમિનારનું આયોજન કર્યું છે, જેથી કરીને પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે. સ્પેશિયલી અમે આ એક્સપોર્ટ ઉપર વધારે ભારણ આપ્યું છે કે અહીંયાથી એ વિદેશમાં એક્સપોર્ટ કરી શકે. બીજું કે એમને બેન્કિંગ, અહીંયા બેંક પણ અહીંયા હાજર છે, તો એક્સપોર્ટના રિલેટેડ જેટલી પણ સ્કીમો છે બેંકના રિલેટેડ, એ સ્કીમો માટે પણ અહીંયા એમને માહિતગાર કરવામાં આવશે. આપણા આઈસી ડિપાર્ટમેન્ટ અહીંયા છે, તો ગુજરાત સરકાર અને ભારત સરકારની બી જે ઉદ્યોગો માટેની જે સ્કીમો છે એના બાબતે પણ એમને માહિતગાર કરવામાં આવશે. તો મુખ્યત્વે એમએસએમઈ ઉદ્યોગોને પીઠબળ મળે એના માટે અમે આ સેમિનારનું આયોજન કર્યું છે. અને સ્ટુડન્ટ સ્પેશિયલી જે એન્જિનિયરિંગમાં ભણતા સ્ટુડન્ટો છે એ સ્ટુડન્ટોને પણ ભારત સરકારની જે આ બધી વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ વિશે માહિતી મળે અને આગળ એમનો અભ્યાસ પૂરો થાય અને એક એન્ટરપ્રિનર તરીકે આપણા દેશમાં કામ કરે, એ અમારો મુખ્ય આશય છે.